આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ડિસ્પેચિંગ પોલિટેકનિક પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે, જેમાં 1 થી 10 વોર્ડ અને 13 નંબરના વોર્ડનું ડિસ્પેચિંગ અત્યારે કામગીરી ચાલુ છે. હીટ વેવની આગાહીને અનુલક્ષીને કામગીરી સમગ્ર રૂમની અંદર થાય એ માટે અલગ અલગ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવેલ છે અને કુલ 165 બૂથમાં જેમાં મતદાન થવા જઈ રહ્યું છે એનો પોલિંગ સ્ટાફ એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1, એફપીઓ 1, એફપીઓ 2 અને પટાવાળા એમ કુલ 5 લોકોની ટીમ છે એ અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર એટલે કે પોલિટેકનિક ખાતેથી રવાના થવા જઈ રહી છે. આગામી 26 તારીખમાં મતદાનને લઈને સમગ્ર પોરબંદર જિલ્લામાં તેમજ પોરબંદર શહેરમાં તમામ મતદાન મથકો, બૂથ અને બિલ્ડિંગ ઉપર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે અલગ અલગ ગ્રુપની રચના કરવામાં આવેલી છે. પોલીસના જવાનો, જીઆરડી, હથિયારી, હોમગાર્ડ, તમામ સુપરવિઝન અધિકારી, તમામ બાબતો થઈને કુલ 814 જેટલા બંદોબસ્ત અમે આ બાબતે રોકેલો છે. મતદારો આવતા હોય એમાં આરઓ બુક મતલબ ચૂંટણીની વ્યવસ્થા મુજબ તમામ મતદારોને સરખી રીતે લાઈનમાં ગોઠવી 1 બાય 1 જેમનો ટર્ન આવે એમાં જવા દે. તમામ મતદાનની કાયદા અને વ્યવસ્થા, કોઈ પણ મતદાર છે એમને કોઈ ડરાવી ધમકાવીને મત ના અપાવી શકે અને કોઈ પણ એમને કોઈ પ્રલોભન આપીને મત ના અપાવી શકે એ માટે અમે તમામ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આપેલો છે. રૂટ નંબર લખેલા છે એ પ્રમાણે બસ રવાના કરશું. ફોટો જોઈએ ને તાને આ ઉભા રાખી જા લોકોને આ રહી ગયા. હેલો દાવા હા બસ ધીરજબેન વહાં છે, ધીરજબેન આમ આ શું તમે નાખ્યું? આ હાલો હવે આપણે બસમાં જાઉં ને.